હવે વાત કરીએ દિલ્હી કાર બ્લાસ્ટ બાદ એઆઈ ટેકનોલોજીના અનોખા ઉપયોગની, જ્યાં દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશ અત્યારે એક્શન મોડ પર છે। સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ સહિત એઆઈનો પણ ઉપયોગ શરૂ કરી દીધો છે કે જેને પગલે શહેરભરમાં એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ વિશેષ તકેદારીના ભાગરૂપે 1000થી વધારે હિસ્ટ્રી સીટરનો ડેટા અપલોડ કરાયો, જેથી હિસ્ટ્રી સીટરની ગતિવિધિઓનું નિરીક્ષણ સરળ બની જશે। રેલવે અને બસ સ્ટેશન સહિત સમગ્ર શહેરમાં 2000થી વધુ સીસીટીવી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે અને આ નિરીક્ષણ હેઠળ અત્યાર સુધી શહેરભરમાં અંદાજે 150થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। કોઈપણ ક્રાઇમને અંજામ આપ્યા બાદ લોકો મેઇનલી બસ સ્ટેશન રેલવે સ્ટેશનનો ઉપયોગ કરતા હોય છે। ગુજરાત છોડી દેવા માટે અથવા તો સુરત શહેર છોડી દેવા, તો એવા પ્લેસીસ ઉપર ફેસ સેગ્રિગેશન કેમેરા પણ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે અને ડેટાબેઝ એનો અત્યારે અપડેટ કરવામાં આવી રહ્યો છે। આ ડેટાબેઝમાં જેટલા પણ હિસ્ટ્રી શીટર છે, નાસ્તા ફરતા આરોપી છે, જેટલા આપણા એમસીઆર કાર્ડ ધારકો છે, આપણે એનડીપીએસના જાણીતા આરોપી છે, તમામનો ડેટાબેઝ એની પર અપલોડ કરવામાં આવશે અને આવા વ્યક્તિઓ બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન વિસ્તારમાં કોઈ નાસ્તા ફરતા આરોપી કોઈ પણ વ્યક્તિ આવો ક્રાઇમ કરીને ભાગતો હશે તો એને તાત્કાલિક એના દ્વારા અહીંયા એલર્ટ આપવામાં આવશે અને એના દ્વારા આરોપીને પકડવામાં પણ સફળતા મળશે। દિલ્હીની અંદર જે કાર બ્લાસ્ટ થયા બાદ ગુજરાતને જે એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના ડીજીપી દ્વારા અલગ અલગ શહેરો અને જિલ્લાને પણ જે એલર્ટ આપ્યું છે, તે અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર તરફથી તમામ જે ડીસીપી કક્ષાના અધિકારીઓની જે મિટિંગ બોલાવી હતી અને જે સૂચના આપવામાં આવી હતી, અને ખાસ કરીને જે રીતે સુરતની અંદર સુરત પોલીસ માટે જે કઈ રીતે આધુનિક જે સિસ્ટમ છે તેનો ઉપયોગ કરી અને જે બાજ નજર છે તે રાખવામાં આવી રહી છે। સૌથી સજ્જ જે કહી શકાય છે કે સીસીટીવીના આધારે, હાલમાં સીસીટીવી કંટ્રોલના આધારે તમામ શહેર ઉપર નજર રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને હિસ્ટ્રી ચીટરો અલગ અલગ ગુનાની અંદર જે પકડાયેલા જે ઇસમો છે તેમના ફોટા છે એઆઈ મારફતે જે સ્કેન કરી અને સીસીટીવીની અંદર સતત જે ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી હિસ્ટ્રી ચીટરો અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે પ્રવેશ કરે છે તો એલર્ટ બતાવતું હોય છે અને પોલીસ સતર્ક રહી અને આવા ઇસમો સામે કડકમાં કડક અટકાયતી પગલાં લઈ શકે। તો આ જે બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન ઉપર છે, જ્યારે આરોપી કોઈપણ ગુનાહિત કાવતરું કરી અને જ્યારે ભાગવાની કોશિશ કરતો હોય છે તો આ રેલવે સ્ટેશનના જે સીસીટીવી છે તેની અંદર તેનો ફેસ છે તે રીડિંગ થતો હોય છે અને તેના આધારે પોલીસને જે એલર્ટ મળતાની સાથે જ પોલીસ તેમને ઝડપી પાડવામાં સફળતા મળતી હોય છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।